Hello, dear students. Good morning, all of you. Welcome again. તમારી ચેનલ મારી ચેનલ જેડી સર ફિઝિક્સ આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 2 સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 2 સ્વાધ્યાયના દાખલા ગણતા હતા. એ સ્વાધ્યાયના દાખલામાં આપણે કીધું તો આપણે બધા કરવાની જરૂર છે નહીં. આપણે જી નીટની દ્રષ્ટિએ જેટલા ઇમ્પોર્ટન્ટ હશે એટલા આપણે કરશું. તો ચાલો સ્વાધ્યાયનો 11મો દાખલો. એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે સ્વાધ્યાયનો 11મો એક ધાતુની તકતી છે, એની લંબાઈ આપેલી છે 4.234 મીટર. પછી એની પહોળાઈ બી બરાબર 1.005 મીટર અને જાડાઈ h બરાબર, આ ધ્યાન રાખજો ભાઈ, 2.01. આ સેન્ટીમીટરમાં છે તો આને મીટરમાં લ્યો તો 2.01 ગુણ્યા 10⁻²2 મીટર. અને આમ લખાય ને 0.0201 મીટર. બરોબર સમજાય છે? એટલે મારા પાસે શું છે ભાઈ, આવડે એક આવી ધાતુની એક પ્લેટ છે. આ સમજાય છે ભાઈ બાળકો? ઈ ધાતુની આ જે પ્લેટ છે, આ પ્લેટની લંબાઈ આપી છે 4.234 મીટર. પહોળાઈ આપેલી છે 1.005 મીટર અને જાડાઈ અથવા તો ઊંચાઈ એટલે થિકનેસ, એટલે આ જે જાડાઈ છે ને બાળકો, કેટલી આપેલી છે 2.01 સેન્ટીમીટર. એટલે મીટરમાં આટલું થાય. આ સમજાય છે કે નહીં? હવે મારે શું કરવાનું છે, આ તકતીનું કુલ ક્ષેત્રફળ કેટલું, તકતીનું કુલ ક્ષેત્રફળ કેટલું? તો સિમ્પલ ભૂમિતિમાં આવી ગયું. હાલો, કુલ ક્ષેત્રફળ એટલે બધી સાઈડ નું લઈ લેવાનું. હાલો, આ ભાગનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ આવી બે સપાટી થશે ને, એક ઉપરની અને એક પાછળની. તો જો મારે બાળકો તકતીનું કુલ ક્ષેત્રફળ જોતું હોય તો એ બરાબર 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ. સમજાય છે? આ ભાગનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ આ એક સાઈડ પાછળ ને બીજી સાઈડ. રેડી? ચાલો પછી આ જે કિનારી દેખાય છે આવી, આ બાજુથી આનો કઈક એરિયા હશે. આનો એરિયા કેટલો હશે? લંબાઈ ગુણ્યા ઊંચાઈ અથવા તો જાડાઈ. આ એક પાછળ એવી આ બીજી, એટલે 2 વાર અને વત્તા 2 વાર લંબાઈ ગુણ્યા ઊંચાઈ અથવા તો જાડાઈ પ્લસ. હવે શું બાકી રહ્યું? આ ભાગ બાકી રહ્યો. આ પહોળાઈ કહેવાય અને આ જાડાઈ અથવા તો ઊંચાઈ. પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અથવા તો જાડાઈ. એક વાર આ, બીજી વાર આ, એટલે 6 સરફેસ થઈ ગઈ. 6 સરફેસ 2 ગુણ્યા શું થશે? પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અથવા તો જાડાઈ. તો ચાલો આમાંથી 2 કોમન આવી શકે. L ગુણ્યા B વત્તા L ગુણ્યા H વત્તા B ગુણ્યા H. બસ બાળકો આ બધી કિંમતો મૂકો અને તમારે સાદુરૂપ આપવાનું. 2 ગુણ્યા L ક્રોસ B 4.234 એને ગુણ્યા 1.005. આટલું રેડી? આટલું રેડી? પ્લસ
L ગુણ્યા H એટલે આ બેયનો ગુણાકાર 4.234 ગુણ્યા 0.0201 પ્લસ B ગુણ્યા H એટલે આ બેયનો 1.005 ગુણ્યા 0.0201. રેડી? આનું તમે સિમ્પ્લિફિકેશન કરશો, આનું તમે સાદુરૂપ આપશો એટલે આવશે 8.72 0.9478. પણ સાર્થક અંકો તમે ધ્યાનમાં લ્યો તો શું કરવાનું? સાર્થક અંકો બાળકો તમે ધ્યાનમાં લેશો તો શું કરવાનું? યાદ કરો. કેવી રીતે મળ્યું? ગુણાકારને કારણે ક્ષેત્રફળ મળે. તો ગુણાકાર ભાગાકારનો રૂલ, ગુણાકાર અને ભાગાકારના રૂલમાં શું હતું? કઈ સંખ્યામાં ઓછામાં ઓછા સાર્થક અંક છે જોવાનું. આમાં તો કે 4, આમાં તો કે 3, આમાં કેટલા છે? 3, સોરી આમાં 4, આમાં કેટલા? 3. આ કયો કે આ કયો? બેયમાં 3 જ કહેવાય કે નહીં? તો જવાબમાં પણ તમારે 3 સાર્થક અંક રાખવાના. તો જવાબમાં તમે 3 સાર્થક અંક રાખો તો અહીં લગી જવાનું. તમારો ફાઇનલ આન્સર 8.72. રેવડી બાળકો? બીજું શું કીધું છે? આનું કુલ કદ કેટલું તકતીનું? તો ચાલો, તકતીનું કદ V બરાબર LBH, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અથવા તો જાડાઈ 4.234 એને ગુણ્યા 1.005 એને ગુણ્યા 0.0201. આને તમે હાલે બાળકો સાદુરૂપ આપશો એટલે તમારો આન્સર આવશે 0.0855 28917. બોલો, મોબાઈલ આંકડો થઈ ગયો. હવે આ બધાનો ગુણાકાર છે તો ગુણાકારનો રૂલ શું? જોવાનું કેમાં ઓછામાં ઓછા અંક છે. આમાં 4, આમાં 4, આમાં 3. સંખ્યા 1 કરતા નાની છે. સંખ્યા 1 કરતા નાની છે તો પ્રથમ શૂન્ય તરંગ પહેલાને 0 નહીં ગણવાનું. 3 તો જવાબમાં તમારે 3 સાર્થક અંક રાખવાના. તો 3 સાર્થક અંક રાખો તો અહીં લગી જવાય કે નહીં? રામ ભગવાન, આ મીટર સ્ક્વેર 0.0855 મીટર ક્યુબ. 3 સાર્થક અંક આવી ગયા. 1 કરતા નાની થઈ. પહેલું શૂન્ય તરંગ પહેલાના 0 નહીં ગણવાનો અને 5 લગી જવું છે. એના પછીનો આંકડો 5 કરતા નાનો છે એટલે કાંઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં. આમાં 2 લગી જવું તો 5 કરતા નાનો છે એટલે કાંઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં. આ રીતે મળે. સમજાણું ભાઈ? તો કે હા સર. ચાલો, સ્વાધ્યાયનો 12મો. પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલા એક બોક્સનું દળ. બોક્સનું દળ M બોક્સ 2.300 kg. આટલું હું છે બાળકો બોક્સનું દળ. હવે આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે. સોનાના 2 ટુકડા. પહેલા ટુકડાનું દળ એટલે M1 કેટલું ભાઈ? 20.15 ગ્રામ. ગ્રામમાંથી કિલોમાં જવું હોય તો 10⁻³ કિલો. અને આમાં લખાય ને 0.02015 kg. 1, 2, 3. સમજાણું કે નહીં? પછી બીજા સોનાના ટુકડાનું દળ 20.17 ગ્રામ. કિલોમાં જવું હોય તો 1000 વડે
ભાગી નાખો, 10⁻³ વડે ગુણો કે 1000 વડે ભાગો, 2 1 નું 1 જ, એટલે આ થાય 0.02017 kg. આટલું થયું. તો બોક્સનું કુલ દળ કેટલું? તો બાળકો m ટોટલ કેટલું થાય? m બોક્સ પ્લસ m1 પ્લસ m2, આ બધાનો સરવાળો કરવાનો. તો આ બધાનો તમે સરવાળો કરશો એટલે 2.3402 કિલોગ્રામ આટલું આવે. તો હવે કોઈ કહેશો સાર્થક અંકની દ્રષ્ટિએ શું કરવાનું? સરવાળા બાદબાકીનો નિયમ શું હતો? જે સંખ્યામાં પોઈન્ટ પછી ઓછામાં ઓછા સાર્થક અંક હોય જવાબમાં એટલા રાખવાના. તો ચાલો આને સાર્થક અંક કેટલા કહેવાશે? કોક કે સર 2 ના કહેવાય, 3 કહેવાય. યાદ કરો ભાઈ, દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય. મને 2.3 લખેલું નથી આવ્યું. જો 2.3 લખો કે 2.300 લખો, બે વસ્તુ એકની એક જ. પણ અત્યારે મને બાળકો બધા આંકડા આપ્યા છે સાર્થક અંકની દ્રષ્ટિએ. એટલે આમાં પોઈન્ટ પછી 3 સાર્થક અંક છે, આમાં પોઈન્ટ પછી 4 છે, આમાં પોઈન્ટ પછી 3 છે. તો શું યાદ રાખવાનું? સરવાળા બાદબાકીમાં પોઈન્ટ પછી જેમાં ઓછા હોય ને એટલા લેવાના. તો આમાં પોઈન્ટ પછી 3 છે, તો જવાબમાં પોઈન્ટ પછી 3 રાખવાના. તો આનો ફાઇનલ આન્સર 2.34 કિલોગ્રામ. રેડી? એમાં બીજું શું પૂછ્યું છે? યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળનો તફાવત. બંને ટુકડાના દળનો તફાવત. સોનાના ટુકડા, બંને સોનાના ટુકડાના દળનો તફાવત બરાબર શું થશે ભાઈ? m2 માઇનસ m1. એટલે 20.17 ઈ 2 ગ્રામમાં છે તો રાખો તો હાલે, ગ્રામમાંથી ગ્રામ બાદ થાય. અને ઓલું છે 20.15, એટલે આ થશે 0.02. ચાલો શું કરવાનું? બેની બાદબાકી છે તો જોવાનું પોઈન્ટ પછી કેમાં લઘુત્તમ સાર્થક અંક છે. આમાંય પોઈન્ટ પછી 2, આમાંય પોઈન્ટ પછી 2. તો જવાબમાં પણ તમારે પોઈન્ટ પછી 2 રાખવાના. તો જવાબમાં જો તમારે પોઈન્ટ પછી 2 રાખવા હોય તો આવું લખો તો હાલે? ન હાલે. આમ લખાય 0.020 ગ્રામ. આ બે હકીકત હરખું જ કહેવાય, પણ સાર્થક અંકની દ્રષ્ટિએ આમાં પોઈન્ટ પછી 2 સાર્થક અંક કહેવાય. સંખ્યા 1 કરતી નાની હોય તો પ્રથમ શૂન્ય તરંગ પહેલાના 0 ને નહીં ગણવાનો. અને ચોથો નિયમ હતો સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય તો અંતિમ શૂન્ય અંક પછીના 0 ને ગણવો. તો આમાં પોઈન્ટ પછી 2 હતા તો જવાબમાં પોઈન્ટ પછી 2 આવવા જોઈએ. તો આવી રહ્યા જવાબમાં પોઈન્ટ પછી 2 આવ્યા, બગડો ને 0. આટલું લોજિક છે. આટલું લોજિક તમને બાળકો ખબર પડવી જોઈએ. ચાલો આગળ. સ્વાધ્યાયનો 13મો, એ તો આવડી જાય છે, આમ તો આવડે એવો છે. શું કહે છે જુઓ. એક ભૌતિક રાશિ P નો માપન પર યોગ્ય 4 રાશિઓ ABCD સાથેનો સંબંધ દર્શાવેલો છે. ચાલો P બરાબર a ક્યુબ B ના છેદમાં a ક્યુબ B સ્ક્વેર
ના છેદમાં √c એને ગુણ્યા d. ABCD માં પ્રતિશત ત્રુટી એમાં 1%, B માં 3%, C માં 4% અને D માં 2% છે. તો બે વસ્તુ પૂછી છે, એમાં પહેલું શું કીધું? P ના માપમાં પ્રતિશત ત્રુટી કેટલી? ચાલો, તો P ના માપમાં પ્રતિશત ત્રુટી એટલે P ની ફોર્મ્યુલા P બરાબર, અને આમ લખાય a³ b² ના છેદમાં c⁻½ એને ગુણ્યા d. તો 3 ડેલ્ટા a/a પ્લસ 2 ડેલ્ટા b/b પ્લસ ½ ડેલ્ટા c/c પ્લસ ડેલ્ટા d/d. આટલું રેડી? ડેલ્ટા a/a ગુણ્યા 100 એટલે પર્સન્ટેજમાં આપ્યું છે 3 ગુણ્યા 1% પ્લસ 2, બી માં આપી છે 3% પ્લસ ½ સી માં આપી છે 4% પ્લસ d/d આમાં 2%. તો 3 ગુણ્યા કેટલા? 3%, આ 6%, 4 ભાગ્યા 2 એટલે 2%, 2%. 6 ને 3 9 ને 2 11 ને 2 13. P ના માપનમાં બાળકો 13% એરર હશે, અને હું લખાય ડેલ્ટા P/B. હું લખાશે ડેલ્ટા P/B. P પર્સન્ટેજમાં એમાં કેટલી એરર હશે? 13%. આગળ એક સિમ્પલ પ્રશ્ન પૂછ્યો. શું સિમ્પલ પ્રશ્ન પૂછ્યો? જો ઉપરયુક્ત સંબંધનો ઉપયોગ કરીને ગણતરી કરતા P નું મૂલ્ય 3.763, P નું મૂલ્ય 3.763 જો આટલું મળતું હોય તો આ પરિણામને ક્યાં સુધી તમે રાઉન્ડ ઓફ કરશો? ચાલો, આમાં તમે રાઉન્ડ ઓફ ક્યાં સુધી કરશો? જો ત્રુટિમાં 2 સાર્થક અંક છે તો ફાઇનલ જવાબમાં 2 સાર્થક અંક હોવા જોઈએ. તો આપણે લખી શકીશું P ના માપનમાં P ની ત્રુટિમાં 2 સાર્થક અંકો હોવાથી P ના મૂલ્યમાં પણ 2 સાર્થક અંકો હોવા જોઈએ. તો 2 સાર્થક અંક એટલે અહીં લગી જવા, એટલે મારે 7 લગી લખવાનું, પણ એના પછીનો આંકડો બાળકો 5 કરતા મોટો છે, 6 છે, તો આગળ એક ઉમેરી દો. તો હકીકતે P નું મૂલ્ય સાર્થક અંકની દ્રષ્ટિએ 3.8. કેટલું થશે? તો કે 3.8. રેવડી? તો કે યસ સર. ચાલો, સ્વાધ્યાયનો 14 એમાં સૂત્ર આપેલા છે 4. મુદ્રણની ઘણી ત્રુટીઓ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ, જે આપણે 14મા ચેપ્ટરમાં આવશે, 13મા, એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્ર આપેલા છે. બરોબર ને? તો આમાંથી કયું સૂત્ર ખોટું છે ને તમારે કહેવાનું છે. અને એમાં કીધું છે સ્મોલ a એટલે કણનું સ્થાનાંતર, v એટલે વેગ, અને t એટલે આવર્તકાળ. ચાલો જુઓ. સ્મોલ a બરાબર સ્થાનાંતર છે. હવે લોજિક થી કરવાનું ભાઈ. v બરાબર ઝડપ છે. સ્મોલ t બરાબર હવે ખબર પડવી જોઈએ, રકમમાં ના આપે તોય સમય છે.
કેપિટલ ટી આવર્તકાળ, રકમની શરૂઆત જ કરી, નીચેના બધા સૂત્રો સ્થાનાંતરના છે એટલે y બરાબર સ્થાનાંતર. તો નીચેનામાંથી કયું સૂત્ર ખોટું છે નહીં તમારે કહેવાનું. ચાલો પહેલું શું છે, એમાં y બરાબર a sin 2 pi t by capital T. ચાલો શું થવું જોઈએ, એક કરાવું બાકી આવડવું જોઈએ. y by a બરાબર sin 2 pi small t by t, અને આમે લખાઈને હવે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર શું થશે બાળકો? ડાબી બાજુનું તો કે એકમ રહિત. કેમ? કારણ કે y એટલે સ્થાનાંતર, a એટલે સ્થાનાંતર. તો આ બાજુનું શું થાય લખતો નથી, આવડવું જોઈએ. એક તમને લખીને દઈ દઉં છું, મીટરના છેદમાં મીટર, એટલે આ પરિમાણ રહિત થાય. તો જમણી બાજુ પરિમાણ રહિત હોવું જોઈએ, ડાબી જમણી બાજુ બે સરખી હોવી જોઈએ. સાઈન તો એક વિધેય છે, એનો કઈ એકમ ના હોય. બે સંખ્યા, પાઈ સંખ્યા, ટી બાય ટી, સેકન્ડના છેદમાં સેકન્ડ, ડાયરેક્ટ મોઢે કરી આવીએ એટલે શું થશે? ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર 1 થયું, એકમ 1 થયો, તો અહીંયા 1 થાય એટલે m0 l0 t0 સામે m0 l0 t0, મતલબ પેલું સૂત્ર સાચું. આ રીતે કરવાનું. ચાલો બેકીના 3 વિડિયો પોઝ કરીને જાતે ગણો. આશા રાખો બધાએ ગણ્યા હશે. હું કરાવું છું 1 2 3 સ્ટાર્ટ. પછીનું છે y બરાબર a sin vt, y બરાબર a sin vt, અને આમ લખાય y by a બરાબર sin vt. ચાલો હવે ડાબી બાજુમાં શું થાય? સ્થાનાંતરના છેદમાં સ્થાનાંતર, મીટરના છેદમાં મીટર બરાબર. જમણી બાજુમાં સાઈન નું તો કઈ ના થાય, વેગનું શું થાય? મીટર પર સેકન્ડ, વેગનું મીટર પર સેકન્ડ, સમયનું સેકન્ડ, એક એક સેકન્ડ કટ, તો અહીંયા 1 આવ્યું, સામે શું આવ્યું? સેકન્ડ સેકન્ડ કટ, મીટર આવ્યું. તો આ તો પોસિબલ છે નહીં. મીટરના છેદમાં મીટર એટલે 1, સેકન્ડના છેદમાં સેકન્ડ, સમયના આવર્તકાળ બેના એકમ સેકન્ડ એટલે 1 બરાબર 1. અહીંયા મીટર બાય મીટર એટલે 1, અહીંયા વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા સમયનો એકમ, સેકન્ડ સેકન્ડ ગયા તો 1 બરાબર m. એવું કોઈ બી પોસિબલ નથી, એટલા માટે બીજું સૂત્ર તો કે ખોટું. આ રીતે કરવા. ચાલો ત્રીજું, y બરાબર a by t, y is equal to a by t. જોઈને જ ખબર પડી જાય સાચું છે કે ખોટું. sin small t by a, આને આમ લખાય t ઉપર ના છેદમાં a sin small t by a. sin પરિમાણ રહિત હોવું જોઈએ, એમને એમ નહીં થાય. સમયના છેદમાં સ્થાનાંતર, અથવા તો બે બાજુના સરખા થવા જોઈએ. જુઓ, y એટલે મીટર, t એટલે સમય સેકન્ડ, છેદમાં a એટલે સ્થાનાંતર મીટર. જમણી બાજુ સાઈન નું કઈ નહીં, સમયનું સેકન્ડ, સ્થાનાંતરનું મીટર, તો મીટર મીટર જાય. સમજાય છે આ કે ના? તો સામેથી સેકન્ડ સેકન્ડ જાય તો 1 is equal to 1 by m. આવું કોઈ દી પોસિબલ છે ના? તો મતલબ આ સૂત્ર પણ કેવું છે? ખોટું છે. આપણે પારિમાણિક સૂત્ર બનાવીને ડાયરેક્ટ એકમ ઉપરથી કરીશું તો આમ પણ ચાલે. પારિમાણિક સૂત્ર તમને આની પહેલા સમજાવ્યા છે, એ રીતે કરો તો પણ હા લે. સમજાય છે કે નહીં ભાઈ બાળકો? તો કે હા સર. ચાલો ડી, y બરાબર a by root 2 into bracket sin 2 pi small t by t
પ્લસ cos 2 પાઈ સ્મોલ t બાય t. આને આમ લખાય y બાય a. રૂટ 2 અહીંયા રાખો તો કઈ વાંધો છે. સંખ્યા જ પરિમાણમાં ક્યાંય મને આડું ના આવે. sin 2 પાઈ t બાય t પ્લસ cos 2 પાઈ t બાય t. ચાલો જો થઈ જશે y બાય a એટલે મીટર બાય મીટર. હાલો આનું તો કઈ ના થાય, સાઈન નું કઈ ના થાય. t બાય t સેકન્ડ બાય સેકન્ડ પ્લસ cos નું કઈ નહીં, 2 નું કઈ નહીં, પાઈ નું ને કઈ, t બાય t સેકન્ડ બાય સેકન્ડ એટલે 1 ઇઝ ઇક્વલ ટુ 1 1. સરવાળો ના થાય પારિમાણિક દ્રષ્ટિએ. યાદ કરો પારિમાણિક સૂત્રનો નિયમ શું છે સરવાળામાં? આનું પારિમાણિક સૂત્ર બરાબર આનું પારિમાણિક સૂત્ર બરાબર આનું. આનું એકમ રહિત છે તો આનું એકમ રહિત અને આનું એકમ રહિત જ આવ્યું, મતલબ આ સૂત્ર સાચું છે. એટલે a અને d સાચા, b અને c ખોટા. ચાલો આગળ. સ્વાધ્યાયનો 15મો. બાળકો સ્વાધ્યાયનો 15મોમાં રકમ બહુ લાંબી છે પણ એક લોજિકલ ક્વેશ્ચન છે. જુઓ લોજિક જેનું સારું હશે ને એને સમજાઈ જશે. એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ m અને સ્થિર દળ m0. રકમમાં કઈ ખબર નહીં પણ હું કહેવા માંગીશ કારણ કે આ 12માં આવશે. પણ લોજિક વાળો ક્વેશ્ચન છે એટલે તમને કરાવી દઉં. લોજિક પાછું બીજા ચેપ્ટર નું લાગશે. સમજાય છે? m એટલે મૂવિંગ માસ, m0 એટલે સ્થિર દળ, કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધને લગભગ સાચો યાદ રાખીને લખે છે. આઈન્સ્ટાઈનનું સમીકરણ છે ટૂંકમાં. કોનું? કોઈ પણ પદાર્થનું દળ બદલે કે સર દળ બદલે તો કે હા દળ બદલે. અમને તો તે લગે એવું જ હતું કે વસ્તુનું દળ ના બદલે. કેવી રીતે 12માં જોશું, પણ અત્યારે ખાલી આટલું યાદ રાખો. પદાર્થનું સ્થિર દળ એટલે શરૂઆતનું જે દળ હોય m0, પદાર્થનું જે દળ બદલે છે m, કણનો વેગ v, પ્રકાશનો વેગ c વચ્ચેનો સંબંધ ને લખે છે. પરંતુ અચળાંક c ક્યાં મૂકવો એ ભૂલી જાય છે અને સૂત્ર શું લખે છે? m બરાબર m0. લોજિક વાળું છે ભાઈ. સ્વાધ્યાયનો 15મો દાખલો. એને સૂત્ર હું લખ્યું m બરાબર m0 ના છેદમાં 1 માઇનસ v સ્ક્વેર રેઝ ટુ 1/2. આવું એને સૂત્ર લખ્યું છે. સમજાય છે? તો આમાં c કઈ જગ્યાએ મૂકો ને એ તમારે કહેવાનું છે. c મુકાય કે c સ્ક્વેર મુકાય કે c નો ઘન મુકાય કે શું? બાળકો એકદમ લોજિક છે. પારિમાણિક સૂત્ર ઉપરથી જો થાય કોક કે કેવી રીતે સર જુઓ આ m0 ને તમે નીચે લઈ આવો તો m ના છેદમાં શું થાય? m0 બરાબર. તો અહીંયા 1 વધે છેદમાં 1 માઇનસ v સ્ક્વેર ની કેટલી ઘાત? 1/2. હવે જોજો ભાઈ આપણે લોજિક વાપરીએ તો લોજિક અનુસાર શું થશે? ડાબી બાજુનું પરિમાણ 0 થશે. શું છે ડાબા? m/m0 એટલે કિલો ના છેદમાં કિલો. આ મૂવિંગ માસ છે, આ રેસ્ટ માસ છે. kg/kg એટલે ડાબી બાજુનું પરિમાણ m0 l0 t0 થાય. હવે સૂત્ર સાચું ક્યારે કહેવાય? જમણી બાજુનું પરિમાણ એટલું જ થવું જોઈએ. જબા
હવે સમજો ભાઈ, જમણી બાજુ છે 1/1 - v² ની કેટલી ઘાત? 1/2. બોલો, c મુકાય કે c² મુકાય કે c નો ઘન મુકાય? ક્યાં મુકાય? વિડિયો પોઝ કરી જાતે ગણીને આન્સર આવવો જોઈએ. ચાલો 1 2 3 સ્ટાર્ટ. હું કરાવું છું. c છે ને v ના છેદમાં મુકાય, પણ c² કરીને. બરોબર ને? તમે લખી શકો c ને તેનો વર્ગ કરી v² ના છેદમાં મૂકવો પડે. મને કીધું છે c ને કઈ જગ્યાએ મૂકવાનું. જો મૂકો 1/1 - v² ના છેદમાં c² રેઝ ટુ હાફ. હવે બનાવો પારિમાણિક સૂત્ર. બે બાજુનું સરખું આવશે. જોવો ભાઈ, એકદમ લોજિક વાળું છે. એકનું શું થાય? તો કે સર 0 0 0. અહીંયા આ એકનું શું થાય? તો કે 0 0 0 માઇનસ. બાદબાકી છે તો બાદબાકીમાં બેયના સરખા થવા જોઈએ. તો સરખા ક્યારે થશે? v²/c હોય કે v²/c²? શું થાય v²/c² નું? હે ભાઈ, v એટલે હું કણનો વેગ, c એટલે પ્રકાશનો વેગ. અરે વેગના એકમ તો સરખા જ હોય. તો આનું શું થાય? મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો આનું શું થાય? મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો એ કેન્સલ. તો હકીકતે v²/c² નું બાળકો થાય શું? m0 l0 t0. એટલે આનું શું થાય? m0 l0 t0. આખાની હાફ ઘાત. હવે 0 ની ગમે એટલી ઘાત કરો, કાંઈ ફેર ના પડે. તો આ બેયના સરખા આવ્યા. ઉપરનું સરખું છે, મતલબ જમણી બાજુનું શું આવ્યું? m0 l0 t0. ડાબા અને જબા RHS = LHS આવી ગયું કે ના? સમજાણું? જો અહીં અમે c મૂક્યો હોત તો v² ના છેદમાં c, મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર ના છેદમાં મીટર પ્રતિ સેકન્ડ, એક એક કટ થાત, એક રહી જાત, તો આ બે સરખા ના આવત. એટલા માટે c² ક્યાં આવે? તો કાંઈ છેદમાં. લોજિક વાળું છે. આટલું લોજિક આવડવું જોઈએ. બાકી હકીકતે આ સૂત્ર આપણે 12મા ધોરણમાં બેઠે બેઠું આવશે. એટલે હકીકતે વિદ્યાર્થી સૂત્ર ખોટું લખ્યું છે, તો સાચું સૂત્ર ઈ c મુકતા ભૂલી ગયો તો સાચું સૂત્ર શું થાય? m = m0 ના છેદમાં 1 - v²/c². આખાની કેટલી ઘાત? આ ઘાત. સાચું સૂત્ર આ છે. 12માં આપણે આવશે. ચાલો સ્વાધ્યાયનો 16. સ્વાધ્યાયનો કેટલામો? તો કે બચ્ચા પાર્ટી 16મો. પરમાણ્વીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. પરમાણ્વીય માપક્રમ એટલે અણુ, પરમાણુ, ન્યુક્લિયસ, એનું અંતર આપણે એંગસ્ટ્રોમમાં મપાય. આ રૂમની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ મીટરમાં મપાય. એક શહેરથી બીજા શહેરનું અંતર કિલોમીટરમાં મપાય. નોટબુકમાં તમે જે રેખાખંડ દોરો સેન્ટીમીટરમાં મપાય. એ તો કોઈ પણ ન્યુક્લિયસ હોય, પરમાણુ હોય, અણુ હોય, એ બધાની ત્રિજ્યા, એ બધાનું અંતર એંગસ્ટ્રોમ એકમમાં મપાય. બધાને ખબર જ છે કે 1 એંગસ્ટ્રોમ બરાબર થાય 10⁻10 મીટર. તો શું કહે છે? પરમાણ્વીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. હા ભાઈ, એમ મને ખબર છે. હાઇડ્રોજનના પરમાણુનો વિસ્તાર એટલે વાલા બાળકો મને એની ત્રિજ્યા આપેલી છે. કેટલી છે હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા? 0.5 એંગસ્ટ્રોમ એટલે
0.5 ગુણ્યા 10⁻10 મીટર આટલો થાય. એંગસ્ટ્રોમ માંથી મીટરમાં જાવ તો આગળ તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું? એટલે જો તમારા પાસે 1 મોલ હાઇડ્રોજન હોય ને તો 1 મોલ હાઇડ્રોજનનું આણ્વિક કદ એટલે હું 1 મોલ હાઇડ્રોજનના જેટલા અણુ ભેગા થાય ને એ બધા અણુઓનું તમારે કદ જોઈશે. શું જોઈશે? બધા અણુઓનું તમારે બાળકો કદ. તો મારે શું ગોતવાનું છે? ચાલો 1 મોલ હાઇડ્રોજન વાયુનું આણ્વિક કદ મીટર ક્યુબમાં. પેલા તો શું કરે ખબર છે? આ બધા અણુ હોય ને ગોળાકાર હોય તો પેલા તો એક અણુનું કદ કેવી રીતે મળે બાળકો? V બરાબર 4/3 પાઈ આર ક્યુબ. એક અણુનું કદ કેવી રીતે મળે? V બરાબર 4/3 પાઈ આર ક્યુબ. તો V બરાબર 4/3 પાઈ એટલે 3.14 એના ગુણ્યા r નો ઘન એટલે 0.5 ગુણ્યા 10⁻10 આખાનો ઘન. આનું તમે વાલા બાળકો સાદુરૂપ આપશો એટલે તમારે જવાબ આવશે 0.5233 ગુણ્યા 10⁻30. 0.5233 ગુણ્યા 10⁻30 મીટર ક્યુબ. તો આ હું મળ્યું તમને ભાઈ હાઇડ્રોજનના એક અણુનું કદ મળ્યું. મને એવું કીધું છે હાઇડ્રોજનના એક અણુનું કદ? ના, મને તો 1 મોલ હાઇડ્રોજનનું કદ કીધું છે. તો કેમિસ્ટ્રીમાં આવી ગયું. 1 મોલ હાઇડ્રોજનમાં કેટલા અણુ હોય? તો કે સર 1 મોલ હાઇડ્રોજનમાં છે ને એવોગેડ્રો અંક જેટલા અણુ હોય 6.022 ગુણ્યા 10⁻23. સમજાય છે કે નહીં? ફરીથી કહું છું, 1 મોલ હાઇડ્રોજનનું કદ એટલે શું? 1 મોલ હાઇડ્રોજનમાં રહેલા 6.022 ગુણ્યા 10⁻23 અણુઓનું કદ એટલે 1 મોલ હાઇડ્રોજનનું કદ લખી શકાય. શું લખી શકાય? 1 મોલ હાઇડ્રોજન વાયુનું આણ્વિક કદ એટલે 1 મોલ હાઇડ્રોજનમાં રહેલા 6.022 ગુણ્યા 10⁻23 અણુનું કદ. સિમ્પલ. તો મળી જાય. કેવી રીતે મળે? ચાલો, આ કોનું છે? 1 નું કદ છે. તો શું થશે? 1 અણુનું કદ મને ખબર છે 0.5233 ગુણ્યા 10⁻30 મીટર ક્યુબ. તો 1 મોલ હાઇડ્રોજન વાયુનું એટલે 6.022 ગુણ્યા 10⁻23 અણુનું કદ દાખલા તરીકે V ડેશ. તો V ડેશ બરાબર અહીંયા ગુણાકારમાં જાય 0.5233 ગુણ્યા 0.5233 ગુણ્યા 10⁻30 એના ગુણ્યા 6.022
ગુણ્યા 10⁻23. એટલે ડિયર સ્ટુડન્ટ્સ, આ તમારા કદ એપ્રોક્સિમેટ આવશે 3.152 ગુણ્યા 10⁻7. 3.152 ગુણ્યા 10⁻7 મીટર ક્યુબ. એપ્રોક્સિમેટ આટલું આવશે, નિયર અબાઉટ, અંદાજિત. એટલે આ શું કહેવાશે? 1 મોલ હાઇડ્રોજન વાયુનું. સમજાણું ભાઈ? હા સર, સમજાણું. વેરી ગુડ, સરસ. ચાલ આગળ. 17મો એના જેવો જ છે. આ એમ રાખો, બાજુમાં આપણે ગણીએ. સ્વાધ્યાયનો 17મો. એક મોલ આદર્શ વાયુનું પ્રમાણભૂત તાપમાન અને દબાણે 22.4 લિટર જગ્યા કૌંસમાં લખ્યું મોલર કદ રોકે છે. એક મોલ આદર્શ વાયુ હોય ને, ઈ એક મોલ આદર્શ વાયુનું કદ બાળકો તમને આપ્યું છે પ્રમાણભૂત તાપમાન અને દબાણે. કેટલું? એક મોલ આદર્શ વાયુનું કદ 22.4 લિટર. લિટર એ કદનો જ એકમ છે. એટલું યાદ રાખજો, લીટરમાંથી મીટર ક્યુબમાં જવું હોય તો 1000 વડે ભાગવાના. 1000 વડે ભાગ્યું મતલબ 10⁻3 વડે ગુણ્યા. સમજાય છે? લીટરમાંથી મીટર ક્યુબમાં જવા માટે 1000 વડે ભાગ્યું. 1000 વડે ભાગ્યું મતલબ 10⁻3 10⁻3 વડે ગુણ્યું. ચાલો, એક મોલ આદર્શ વાયુનું પ્રમાણભૂત તાપમાન અને દબાણે 22.4 લિટર જગ્યા એટલે મોલર કદ રોકે છે. તો એક મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણિક કદનો ગુણોત્તર શું થશે? એટલે મને શું કીધું? એક મોલ હાઇડ્રોજન વાયુ માટે એનું પરમાણિક કદ અને મોલર કદ બેયનો ગુણોત્તર. મને મોલર કદ આપ્યું છે. આ શું આપ્યું છે? એક મોલ આદર્શ વાયુનું કયું કદ આપ્યું છે? આ મને મોલર કદ. સામે મને બીજું શું કીધું? એક મોલ હાઇડ્રોજન વાયુનું આણ્વિક કદ. આ બેયનો ગુણોત્તર. તો એક મોલ હાઇડ્રોજન વાયુનું આણ્વિક કદ તો મેં અહીંયા ગોઈતું. કેટલું આવ્યું? 3.152 ગુણ્યા 10⁻7 મીટર ક્યુબ. સિમ્પલ. તો મને જે પ્રશ્ન પૂછ્યો છે શું? બોલો, આ બેયનો ગુણોત્તર. 1 મોલ આવાસ ઈ વળી હું આદર્શ વાયુ સમીકરણ અથવા આદર્શ વાયુ આવા એટલે આદર્શ વાયુ નું મોલર કદ ના છેદમાં એક મોલ હાઇડ્રોજન નું આણ્વિક કદ બેનો રેશિયો લેવાનો કીધો છે. આ કેટલું છે? 22.4 ગુણ્યા 10⁻3. આ કેટલું છે? 3.152 ગુણ્યા 10⁻7. બરોબર. ડિયર સ્ટુડન્ટ્સ, આ બેનો તમે ગુણોત્તર લેશો જવાબ આવશે 7.1 ગુણ્યા નિયર અબાઉટ
નિયર અબાઉટ 7.1 ગુણ્યા 10 ની 4. શું આન્સર આવશે? નિયર અબાઉટ 7.1 ગુણ્યા 10 ની 4 ઘાત. એકમ કાંઈ ના આવે કારણ કે કદના છેદમાં કદ એટલે મીટર ક્યુબ ઉડી જાય. આનો મતલબ શું? આ શું છે? 1 મોલ આદર્શ વાયુનું કદ ના છેદમાં 1 મોલ હાઇડ્રોજન વાયુનું કદ. તો આને આમે લખાય ને અહીંયા અમે ગુણાકારમાં જાય તો શું થાય? આદર્શ વાયુનું કદ બરાબર 7.1 ગુણ્યા 10 ની 4 ઘાત હાઇડ્રોજન વાયુનું કદ. આનો મતલબ એમ બોલાય ને, આદર્શ વાયુનું કદ હાઇડ્રોજન વાયુના કદ કરતા કેટલા ગણું કહેવાય? 7.1 ગુણ્યા 10 ની 4. જો હાઇડ્રોજનનું કદ 1 હોય ને તો 1 ગુણ્યા આ, તો આદર્શ વાયુનું આટલું થાય. હાઇડ્રોજન વાયુનું કદ 2 હોય ને તો 2 ગુણ્યા આ, તો આદર્શ વાયુનું આના કરતા કેવું થાય? ડબલ થાય. ટૂંકમાં આદર્શ વાયુનું કદ હાઇડ્રોજન વાયુનું જેટલું કદ હશે એના કરતા 7.1 ગુણ્યા 10 ની 4 ઘાત ગણું હશે. શું હશે? આટલા ગણું હોય બાળકો. ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશો. હવે 4-5 દાખલા ગણાવવાના છે ને 1-2 મારે તમને એક વધારે ગણાવવાના છે, એટલે આપણા ચેપ્ટરનું કામ કમ્પ્લીટ થશે બાળકો. ત્યાં સુધી ચાલો બાય બાય, ટેક કેર, સી યુ ધેન. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ભણતા રહ્યો, ખૂબ ખૂબ આગળ વધો. ચાલો બાય બાય.